ખેડૂતોનો આક્રોશ. સર્વે ટીમે ગામે આવી જ નથી તો 100% કેવી રીતે? છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી 100% પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ જમીન પરની વાસ્તવિકતા કંઈ જુદી જ દેખાઈ રહી છે. યલગાર ન્યૂઝની ટીમે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સાથે વાત કરી ત્યારે અનેક લોકોએ ખુલાસો કર્યો કે સર્વેની ટીમ અમારા ખેતર સુધી પહોંચી જ નથી. ઘણા ગામના ખેડૂતોને લાગણી છે કે સર્વેની પ્રક્રિયા માત્ર કાગળ ઉપર પૂરતી થઈ છે. કેટલાક સ્થળોએ માપણી અધૂરી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ખેડૂતોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે સરકાર 100% પૂર્ણતાનો દાવો કરી રહી છે, પણ હકીકતમાં ઘણા ગામોમાં કામગીરી અધૂરી રહી છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. 20-25 હજાર નો ખર્ચો થયો અમારે રોપવા મંજૂર 20-25 મંજૂર કરવું પડે અને બધું નીંદાવા ગોડાવા ખૂબ ખર્ચો થયો ભાઈ. અમારે કોઈ આવતું નહીં. તો હું માંગણી તમારી? જે કઈ વર્તન આલે એ જ વળી સરવા કરવા આવે ને જે કઈ આલે તે થોડું ઘણું મળે. બાકી ખાસો અમને અમે ભેંસો ને દલારવા કે કમ નીધ અમારે ચારો બધો કોઈ ગયો. તો પણ તમારા સરપંચ કે સભ્ય કોઈ આવતું હશે? કોઈ નહીં આવતું. એ સભ્યો કયો તે હોય ની ખબર પડતી. આવતો હોય તો ઓળખીએ ને. એવું છે. શું નામ તમારું? લીલાબેન ઘનશ્યામભાઈ રાઠવા.